મધ્યપ્રદેશના જંગલમાં એક રાત સવારના 11 વાગે અચાનક વાવાઝોડાની જેમ મેઘન ઘરમાં આવી તેને એ ત્રણેયની બહાર જવાની બેગ તૈયાર કરવાનું કહી પાછો બહાર જતો રહ્યો. એ જ તેનો પ્રોબ્લેમ હતો. એ ક્યારેય ઘરમાં બેસતો જ નહીં. ખાવા અને સૂવા સિવાય એ ઘરમાં રહેતો જ નહોતો. અરે અને તે તો કંઈ જ નહીં, આવે પણ ખરો, ના પણ આવે. તે એને જરા પણ પસંદ નહોતું. મેઘનના બહાર નીકળી ગયા પછી તેને જરા ગુસ્સામાં ડોકી હલાવતા બેગ કાઢી તેના મેઘનના અને મેઘાવીના કપડાં અને જરૂરિયાતની વસ્તુઓ યાદ કરીને ભરી દીધી. જો કે આ કામ એટલું પણ સહેલું નહોતું. મેઘન શું પહેરશે તે નક્કી કરવું અઘરું હતું. એમાં પણ ક્યાં જઈએ છીએ, ત્યાં જઈ શું કરવાના છે તે જાણ્યા વિના તો તદ્દન જ અઘરું. વળી મેઘાવી હજુ તો 4 વર્ષની જ હતી એટલે એવી જગ્યાએ જઈએ છે તે ખબર હોય તો તે પ્રમાણે તેનો પણ સામાન ભરવાની ખબર પડે. તેને આશરે થોડા કપડાં અને ટોયલેટ બેગ વગેરે જરૂરિયાતનો સામાન તૈયાર કરી બેગમાં ભર્યા. મેઘનનો બીજો પ્રોબ્લેમ એ હતો કે જો સામાન વધારે જોઈએ તો પણ ગુસ્સો થઈ જાય અને જ્યાં પણ જઈએ ત્યાં કોઈ પણ વસ્તુ એ માંગે અથવા મેઘાવી માટે જરૂર પડે તેને ના લીધી હોય તો પણ ગુસ્સો એના નાક પર 24 કલાક રહેતો. તેને સાચવવો અને લોઢાના ચના ચાવવા બંને સરખું જ મુશ્કેલ. બધું યાદ કરીને લીધું પણ ઘરમાં બપોરનું જમવાનું હજુ બન્યું નહોતું અને કોરા નાસ્તા પણ ખાસ નહોતા. હવે શું કરવું એ વિચારમાં હતી તેટલામાં તો મેઘને તેને પિકઅપ કરવા પણ આવી ગયો. કારમાં બેઠા પછી તેને ખબર પડી કે તેઓ બધા થઈને 15 જેટલું મિત્ર મંડળ જઈ રહ્યા હતા. 2 મોટી કાર લીધી હતી જેથી બધા સમાઈ જાય. તેને ખાવાનું યાદ કરાવ્યું પણ મેઘન કહે કે આગળ જઈ લઈ લઈશું. હસતા હસતા વાતો કરતા સમય પસાર થઈ ગયો અને તેમને મધ્યપ્રદેશના એક જંગલમાં પ્રવેશ કર્યો. હવે મેઘાવી બરાબર ભૂખી થઈ ગઈ હતી. તેને કેટલીક વાર યાદ કરાવ્યું હતું તોય કોઈએ કાર જમવા માટે, જમવાનું લેવા માટે કે નાસ્તો માટે ઊભી રાખવાની દરકાર નહોતી કરી. જો કે મેઘાવી બહુ જ ડાયી હતી, જરાય કકડાટ કરતી નહીં. પણ છેવટે નાની છોકરી તો હતી જ ને. હવે એ વારે ઘડીએ ખાવાની રટણ લગાવી રહી હતી. તેને બારીમાંથી બહાર પ્રકૃતિ જોવામાં મેઘાવીને વ્યસ્ત કરી દીધી. પણ તેને મનોમન મેઘન પર બહુ ગુસ્સો આવ્યો. મધ્યપ્રદેશના એ જંગલમાં જ્યાં એ લોકો જઈ રહ્યા હતા તે જગ્યાએ જવાનો રસ્તો સાવ સુમસામ હતો. વળી અડધો કાચો અડધો પાકો. આજુબાજુ વૃક્ષોની રમણીય હળમાળા હતી તો વળી કોઈ જગ્યાએ ઊંચા પર્વતો અને તેના પર ઉગી નીકળેલા ઊંચા વૃક્ષો અને એમાં પાછા ક્યાંય પાણીના નાના વોટરફોલ તો કોઈ જગ્યાએ નાના પાણીના ઝરણા પણ પસાર થતા જ દેખાતા. વાદળો અને થોડી ઠંડકને લીધે ઘણી જગ્યાએ ધુમ્મસ જેવું દેખાતું હતું તો વળી કોઈ જગ્યાએ વાદળો ઓછા થઈ જતા તો તેની કિનારીઓ સોનેરી રંગોથી ચમકી ઉઠતી અને તેમાંથી નીકળતા સોનેરી કિરણો વૃક્ષોની જડીઓમાંથી પસાર થઈ છૂટા છવાયા કાર ઉપર પડતા અને કારના કાચ અને પાણીના છૂટા છવાયા પડતા. ફોરાને લીધે રંગબેરંગી મેઘધનુષ્યની આભા ઊભી કરતા. અંદર ઊંડા જંગલ ગયા પછી જેને ત્યાં જવાનું હતું તેનું હવેલી જેવું મકાન દેખાયું. આજુબાજુ બીજું કોઈ મકાન નહોતું. એકલી અટુલી ઊભેલી તોતિંગ હવેલી રાતના અંધારામાં કોઈ જગ્યાએ સળગતા દીવા અને ફાનસને કારણે ભૂતિયા મહેલની યાદ દેખાડતી હતી. બધા હસ કરીને કારમાંથી ઉતર્યા તો અંદરથી હાથમાં ફાનસ લઈને નોકર આવ્યો અને તેની પાછળ હવેલીના માલિક પોતે બહાર આવ્યા. બધા તેમની સાથે વાતચીત કરતા અંદર ગયા. પોતપોતાના પર્સ ત્યાંના દીવાનખંડમાં મૂકેલા પ્રાચીન વિશાળ સોફા સેટ પર મૂકી પગ છૂટો કરવા આમ તેમ જોતા ટહેલવા લાગ્યા. તેને મેઘાવીને ઉચકી રાખી હતી. ભૂખ, થાક અને કલાકોની જર્નીથી થાકેલી મેઘાવીની આંખો ઊંઘથી ઘેરાઈ ગઈ હતી. એ લગભગ ઊંઘી જવાની તૈયારીમાં જ હતી. તેને ખૂબ સાચવીને તેની ઊંઘ ઉડી ના જાય તેમ સોફામાં સુવાડી. પણ બધાની વાતો હસાહસી ચહેલ પહેલ સાંભળીને મેઘાવી હવે જાગ્રત થઈને બેઠી થઈ ગઈ. બધા પુરુષોએ ડ્રિંક્સ ચાલુ કર્યું. સાથે કાજુ બદામ, ચીઝ, સિંગ, ચના, ગરમા ગરમ 3 જાતના ભજીયા, પાપડ, ડુંગળી, ટામેટાં, કાકડી વગેરે જાતના સ્નેક્સ હતા. બધી પત્નીઓએ પણ સોફ્ટ ડ્રિંક્સ અને સ્નેક્સથી રિફ્રેશ થવા માંડ્યું. એક એના સિવાય કોઈ બાળકોને સાથે લાવ્યું ન હતું એટલે બધા બેફિકરાઈથી ફરતા ઠેર મૂકેલા ફાનસના અજવાળામાં પ્રાચીન હવેલીનું પ્રાચીન ફર્નિચર અને સજાવટ જોતા તેના વિશે ચર્ચા કરવા મળ્યા. જરાક પગ છૂટો થયો એટલે મેઘાવીને બાથરૂમ લઈ જવા એ 3-4 જણા એક નોકર સાથે ફાનસ લઈને હવેલીના એકાંત ભાગમાં આવ્યા. એક ખૂણામાં એકદમ અંધારામાં બાથરૂમ હતું. એક જણ હાથમાં ફાનસ પકડીને ઊભું રહ્યું એટલે મેઘાવીને બાથરૂમ કરવા બેસાડી. તે લોકોએ બાથરૂમનું બહારનું ખુલ્લું રાખ્યું હતું. એક તો વરસાદ અને ઉપરથી ચારે તરફ ઝાડપાન હોવાને કારણે ખૂબ સરસ ઠંડો પવન આવી રહ્યો હતો. એક પછી એક બધા બાથરૂમ યુઝ કરતા હતા. એવામાં પવનના એક ઝોકા સાથે ફાનસ લઈ ઓલવાઈ ગયું અને બહારનું ધડામ કરીને બંધ થઈ ગયું. બધાની જોરથી ચીસો નીકળી ગઈ. બહારનું જૂના લાકડાનું હતું અને વરસાદની સિઝનને લીધે ફૂલી ગયું હતું. હવાઈ પણ ગયું હતું એટલે સર્જર થઈને ખુલતું નહોતું એટલે હવે જરાક ગભરાયા. નોકર તો બાથરૂમ બતાવી તરત પાછો જતો રહ્યો હતો. જેટલા બહાર હતા તેમને બૂમાબૂમ કરતા બહારનું ખેંચવા માંડ્યું પણ બહારનું હલવાનું નામ પણ નહોતું લેતું.
2 જણા દોડીને બધાને બોલાવીને લાવ્યા, પણ તે અંધારામાં ક્યાંય જતા રહ્યા તે સમજાવ્યું નહીં. હવે તે મેઘાવી બાથરૂમની બહાર અને 1 જણ બાથરૂમની અંદર, એમ 3 જણ જ રહ્યા હતા. ત્યાં અંધારામાં ગણગણાટ અને પગલાંનો અવાજ આવવા લાગ્યો. તેને થયું કે જે પેલા 2 બોલાવા ગયા હતા તે બોલાવી પાછા ફરી રહ્યા છે. તેને થોડી હાશ થઈ. અવાજ નજીકને નજીક આવતો ગયો અને પછી પાછી એકદમ શાંતિ છવાઈ ગઈ. એ જ સમયે એક ધક્કા સાથે બહારનું ખુલી ગયું. બીકના માર્યા તેને મેઘાવીને લઈને કશું વિચાર્યા વિના દોડવા માંડ્યો, પણ અંધારામાં રસ્તો સૂઝતો ન હોવા અથડામાં કૂટાવા લાગી. 1-2 વાર મેઘાવીનું માથું પણ રીતે અફડાઈ ગયું. હવે તેને ગભરામણથી પસીનો છૂટવા માંડ્યો હતો. બીજી બાજુ મેઘાવીની ચિંતા અને કશું દેખાતું ન હોવાની ગૂંચવણ. તેના હૃદયમાં ધબકારા વધી ગયા હતા અને મેઘાવીએ બીકના મારે રડવા માંડી હતી. તેને થયું કે એ ક્યાં આવી ગઈ? આ કેવી બીક લાગે છે તેવી જગ્યા છે, તે અહીંયા આવી જ કેમ? મનોમન તે મેઘન પર ગુસ્સે થઈ અને એક તો આવી જગ્યાએ લઈ આવ્યો અને ઉપરથી પાછો ડ્રિંક્સ અને દોસ્તો સાથે ગપાટા મારવા માટે બંને સાથે આવ્યા છે. આવી અજાણી જગ્યાએ તો તેમનું ધ્યાન રાખવાનું પણ તે વિચારતો નહોતો. સહેજ વડે ગળામાં દબાઈ ગયેલો અવાજ કાઢી તેને બૂમો પાડવા માંડી. તેનો અવાજ સાંભળી એક સફેદ કહી શકાય તેવા તદ્દન આછા કલરવાળા વસ્ત્રોવાળી સ્ત્રી હાથમાં દીવો લઈને આવી અને તેને દૂરથી પોતાની સાથે આવવા ઇશારો કરવા લાગી. ગભરામણને લીધે કશું પણ વિચાર્યા વિના રાહતનો શ્વાસ લઈ તે એની પાછળ ચાલી ગઈ. અટપટા લાંબા હોલવે, થોડા આડા આવડા પગથિયા અને 2-4 રૂમો પસાર કર્યા ત્યારે ખુલ્લા ચોકમાં જોવા બધી ટોપડી દેખાઈ. તે દોડી અને મેઘનને જોઈને અને મેઘાવીને વીંટળાઈ વળ્યા. મેઘાવી ધ્રુસકા ભરવા લાગી. બધા સડક થઈ ગયા. શું થયું? એક સાથે પ્રશ્નો ઉઠ્યા. સહેજ વડે શ્વાસ હેઠો બેસતા તેને બધી વાતો કરી. વાત પૂરી કરતાં જ તેને 2 વાતનો ખ્યાલ આવ્યો. એક તો પેલી સ્ત્રી ક્યાં ગઈ અને બીજો તેની સાથે બાથરૂમમાં ગયેલા લોકો ક્યાં ગયા. જેની હવેલી હતી તેને તો કહ્યું કે ત્યાં તો કોઈ સ્ત્રી વર્ષોથી રહેતી. બધા નોકર જ છે, તે પણ કુંવારા અને પોતે કુંવારા છે. બધા દ્વિધાથી અવાક બની ગયા અને તેની સાથે બાથરૂમ ગયેલા લોકોને શોધવા લાગ્યા. આખી હવેલીનો ખૂણો ફરી વળ્યા પણ કોઈ મળ્યું જ નહીં અને ના તો પેલી સ્ત્રી દેખાય. બધા જ હવે ચિંતાથી ઘેરાઈ ગયા હતા. તેને અને મેઘાવીને એક નોકર સાથે એક રૂમમાં બેસાડી હતી. બાકી બધા જ મેઘન પણ લોકોને શોધવા લાગ્યા અને મેઘાવીની બીક હવે વધતી ગઈ હતી. તેને મનમાં ભગવાનનું રટણ કરવાનું ચાલુ કરી દીધું અને બહારથી મેઘાવીને પોલું આશ્વાસન આપવા માંડી. જોતમાં સવાર પડી ગઈ. બધા પેલા લોકોને શોધીને પાછા આવ્યા. બેગના માર્યા બધાના ચહેરા રંગ ઉડેલા હતા. ચૂપચાપ જેને જ્યાં જગ્યા દેખાય ત્યાં બેસી ગયા. હવે શું કરીએ? પ્રશ્ન મોંમાં ફાડીને ઊભો હતો. થોડી વારે બધા તરત જ પાછા જવા માટે સંમત થયા અને કારમાં બેસી ગયા. 8 કલાકમાં મારતી ગાડીએ ઘરે પહોંચ્યા. ત્યાં સુધી બધા ચૂપ જ રહ્યા હતા. પરંતુ કોઈ આગલા દિવસે કશું ખાધું હતું કે એ સિવાય પેલા હવેલીમાં ખાધેલા થોડા સ્નેક્સ અને ના તો કોઈએ આખો દિવસ પાછા ફરતા ભૂખ લાગી. તેને લાગ્યું કે બીકના લીધે બધાના પેટમાં તેની જેમ વમડો થતા હશે. મેઘાવી પણ સહેમી થઈ ગઈ હતી એટલે સૂન મૂન તેના ખોળામાં બેસી રહી હતી. એ દિવસ પછી મેઘનના વર્તનમાં એકદમ જ ફેરફાર થઈ ગયો હતો. તે મોટા ભાગે ઘરે જ રહેતો, કામ સિવાય બહાર જતો નહીં. જ્યાં તો એ બંનેને સાથે લઈ જતો, તે બંનેને જરા પણ એકલા છોડતો નહીં. અને એક મિનિટે ગુસ્સો થનાર મેઘન હવે ગુસ્સે થતો જ નહોતો. થોડા દિવસો પછી કળવળતા બધા ફરી ભેગા થયા અને એ દિવસની ઝીણી વિગતો ચર્ચવા લાગ્યા, પણ કોઈ વાતનો તાગ મળ્યો નહીં. એમનો મિત્ર જેની તે હવેલી હતી તેની સાથે તો કોઈ દિવસ કોઈ અસામાન્ય બનાવ બન્યો જ નહોતો. એના પોતાના પણ આશ્ચર્યનો પાર નહોતો. એ વાતને હવે તો 1 વર્ષ થવા આવ્યું હતું, પણ હજુ બધા ભેગા થાય ત્યારે એ જ વાતની ચર્ચાનો વિષય રહેતો. કેટલા પ્રશ્નો હતા જે હજુ એ અનુત્તર હતા. પેલી સ્ત્રી કોણ હતી અને તેની સાથે બાથરૂમમાં આવેલી સ્ત્રીઓ આખી રાત ક્યાં હતી અને કેવી રીતે અદૃશ્ય થઈ ગઈ? સવાર સુધી કેમ મળી નહીં? સવારે બહાર પીપળાના વૃક્ષ નીચે કેવી રીતે પહોંચી? બધા એક સાથે હતા કે જુદા? ખોવાઈ જનારને પણ કશું જ ખબર નથી અને યાદ નથી. તેમના ઘરનાને લાગે છે કે તેમના વર્તનમાં બહુ જ બદલાવ આવી ગયો છે. તેઓનું વર્તન વિચિત્ર બની ગયું હતું. શું થયું હશે એ રાત્રે મધ્યપ્રદેશના એ જંગલની વચ્ચે આવેલી હવેલીમાં?